મોરબી શહેરની હદમાં આવેલા 45 હિન્દુ મંદિરોને નોટિસ ફટકારવામાં આવતા હિન્દુ સમાજના લોકોમાં રોષ છે। અનધિકૃત જગ્યા પર આવેલા 45 મંદિરોને નગરપાલિકા દ્વારા પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારાઈ છે। લોકોનો આક્ષેપ છે કે માત્ર હિન્દુ મંદિરોને જ ટાર્ગેટ કરીને નોટિસ અપાઈ છે, અન્ય ધર્મસ્થાનને નહીં, જેને લઈને હિન્દુ સમાજના લોકોએ કલેક્ટરને હિન્દુ મંદિરોને યથાવત રાખી હિન્દુઓની આસ્થાને ઠેસ ન પહોંચાડવામાં આવે તેની ઉપર સુધી રજૂઆતનું જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું છે। નગરપાલિકા દ્વારા જે આપણા આસ્થાથી બંધાયેલ ધાર્મિક દેવસ્થાનના મંદિરોને જે નોટિસ આપવામાં આવી હતી એના અનુસંધાને જે મંદિરોને નોટિસ આપવામાં આવી હતી એ સર્વે મંદિરના પૂજારી અને હિન્દુ સમાજ દ્વારા જે આ કલેક્ટરને એક આવેદનપત્ર દેવામાં આવ્યું છે, કેમ કે જે તે સમયે નગરપાલિકા દ્વારા જે સર્વે કરવામાં આવ્યું હતું એ માત્ર ને માત્ર હિન્દુ સમાજને ટાર્ગેટ કરીને સર્વે કરવામાં આવ્યું હતું। તો હકીકતમાં જેને સર્વે કર્યું છે એને શું બીજા કોઈ એવા સ્થળ ન દેખાણા કે જે હકીકતમાં નગરપાલિકાની જે જગ્યા દબવીને બેઠા છે વર્ષોથી। આ જલારામ મંદિરે એક મિટિંગ 45 મંદિરો અને સર્વે સંગઠનના સાથીઓ જે સંગઠન હોય હિન્દુઓના એમની એક મિટિંગનું આયોજન કરેલ। એમાં નક્કી કરેલ કે મંદિરના જે સંચાલકો મંદિરની આસપાસ રહેતા લોકો એક આવેદનપત્ર આપે, એ આવેદનપત્રની નકલ બધા મંદિરોને આપી બધા જ મંદિરવાળાએ સહી સિક્કા કરી અને આ આવેદનપત્ર ભારત સરકારને મોકલી આપેલ છે। તો આ મુદ્દે મોરબી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર કાર્યવાહી થઈ રહી છે અને હજુ સુધી ક્યાંય પણ ધાર્મિક સ્થળોમાં તોડફોડ કરાઈ નથી। તમામ ધાર્મિક સ્થળોને પુરાવા રજૂ કરવા નોટિસ આપવામાં આવી છે અને આ પ્રકારની નોટિસ કોઈ એક ધર્મના ધાર્મિક સ્થાનોને જ નહીં પરંતુ તમામ ધર્મના સ્થાનોને નોટિસ આપવામાં આવી છે। નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા નામદાર હાઈકોર્ટ મારફતે આ કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। હાલ આ બાબતે પ્રાંત અધિકારી અને નગરપાલિકાના અધિકારીઓ દ્વારા ફક્ત માહિતી મેળવીને નોટિસ આપવામાં આવેલ છે અને તેઓને પોતાની જાતે જ આજે આ દબાણ હોય એ દૂર કરવા માટે સૂચના આપવામાં આવેલી છે। હાલ કોઈ એ પ્રકારની તોડફોડની કે અન્ય કોઈ કામગીરી કરવામાં આવેલી નથી। તો નવસારી જિલ્લામાં જર્જરિત કચેરીઓ ખાલી કરવા આદેશ, તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા કરવા પત્ર જાહેર કરાયું છે। જૂના થાણા કેમ્પસમાં આવેલી 40થી વધુ કચેરીઓ ખાલી કરાશે। ભૂકંપ વિરોધી સ્ટ્રક્ચર ન હોવાથી તાત્કાલિક ખાલી કરવા સૂચના આપવામાં આવી છે। કચેરી ખાલી કર્યા બાદ બહુમાળી ભવનનું કરાશે ડિમોલેશન। તો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપ યોજાઈ છે। ગુજરાતમાં પ્રથમ વખત આ ચેસ સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં 40 દેશના 228 સ્પર્ધકોએ ચેસ રમતમાં ભાગ લીધો હતો। ગુજરાત સ્ટેટ એસોસિએશન દ્વારા સ્પર્ધાનું આયોજન કરાયું હતું। 1 જૂનથી વર્લ્ડ જુનિયર સ્પર્ધા ગિફ્ટ સિટી ખાતે શરૂ થઈ હતી। સ્પર્ધા નિહાળવા રમતગમત મંત્રી હર્ષ સંઘવી પણ પહોંચ્યા હતા। સ્પર્ધકો સાથે હર્ષ સંઘવીએ ઇન્ટરેક્સને સંઘવી કર્યું હતું। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં ગુજરાત ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ માટે આગવું પ્લેટફોર્મ પૂરું પાડશે। સંખ્યામાં પ્લેયર્સ ભારતમાં પધારેલા છે ને ખાસ કરીને ગુજરાતની ધરતી પર પધારેલા છે। આ બધા જ એવા પ્લેયર્સ છે કે જે પ્લેયરો દુનિયાભરની અલગ અલગ ચેસ ટુર્નામેન્ટ્સમાં અલગ અલગ મેડલ્સ પ્રાપ્ત કરેલા છે। જે આવનારા દિવસોની અંદર સિનિયર્સ રમવાના છે એવા જુનિયર प्लेयर्स ने આપણે હોસ્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે। हमारे गुजराती कल्चर का अनुभव कराया, उससे बहुत गर्व की बात है और हम इसके लिए गवर्नमेंट ऑफ गुजरात के स्पोर्ट्स सेक्रेटरी हर्ष संघवी जी से बहुत धन्यवाद मांगते हैं। उन्होंने हमें बहुत सपोर्ट किया है। તો પ્રજાના મહેનતના ટેક્સના પૈસાનું આંધણ અને વ્યર્થ ખર્ચનું ઉત્તમ ઉદાહરણ આણંદ પાલિકાએ પૂરું પાડ્યું છે। આણંદના બાકરોલમાં કરોડોના ખર્ચે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય કરાયો, જે માટે બાકરોલ પાસે સરકારી જગ્યા પણ અપાઈ ગઈ અને પ્લાન્ટ સ્થાપિત પણ કરાયો, પણ હજુ સુધી આણંદ પાલિકાના ગેરવહીવટને કારણે આ પ્લાન્ટ શરૂ નથી થઈ શક્યો। રાજ્ય સરકાર દ્વારા આણંદ નગરપાલિકા હસ્તેના બાકરોલ અને ઉમા ભવન પાછળ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરેલું। બાકરોલ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગભગ 10 કરોડના ખર્ચે તૈયાર થઈને આજે શોભાના ગાંઠિયારૂપ બની ગયું છે। રાજ્ય સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપી છે, પરંતુ ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન
અને આણંદ નગરપાલિકાને અણઘડ વહીવટના કારણે અત્યારે આ પ્લાન્ટ બંધ રહેવા પામ્યો છે. મહત્વનું છે કે બાકરોલ પાસે આણંદ શહેરની ગટરોના ગંદા પાણીને શુદ્ધ કરી આ પાણી આજુબાજુના ખેતરોને પૂરું પાડવા 2015માં 8 થી 10 કરોડ રૂપિયાના ખર્ચ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપિત કરાયો, પણ તેના માટેની પાઇપો અને અન્ય કામ પૂર્ણ ન થતા પ્લાન્ટ ધૂળ ખાઈ રહ્યો છે. જ્યારે આ મુદ્દે પાલિકાના ચીફ ઓફિસરનું કહેવું છે ટૂંક સમયમાં સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ શરૂ થઈ જશે. લાઇનનું કામ બાકી હતું, એ ડિસ્પોઝલ લાઇનનું કામ છે હમણાં લગભગ 1-2 મહિના પહેલાં જ પૂર્ણ થઈ ગયું છે અને એ કામ પૂર્ણ થઈ ગયેલું છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે ટ્રાન્સફોર્મર નાખવાનું છે એનો વર્ક ઓર્ડર આપી દેવામાં આવેલ છે. લગભગ એકાદ વીકની અંદર ટ્રાન્સફોર્મર આવી જાય એટલે એસટીપીની કામગીરી શરૂ થઈ જાય, એટલે કોઈ ખર્ચ વેસ્ટેજ ગયો કે કોઈ એવું કંઈ છે જ નહીં. આણંદ જિલ્લાની આણંદ નગરપાલિકા અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન 2015માં 10 કરોડ રૂપિયાના ખર્ચે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અહીંયા બાકરોલ ખાતે શરૂ કરેલો. આખો પ્લાન્ટ બની ગયો છે. છેલ્લા ઘણા બધા વર્ષોથી આ પ્લાન્ટ બની ગયો છે, પણ એનો જે હેતુ હતો એ સિદ્ધ થયો નથી. મહત્વનો હેતુ આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો એ હતો કે સમગ્ર આણંદ શહેરની ગટરનું ગંદુ પાણી અહીંયા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં લાવી એને સ્વચ્છ કરી રિસાયકલિંગ કરી અને આજુબાજુના ખેતરોને શુદ્ધ પાણી પૂરું પાડવાનો હતો. ચોક્કસ હું દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ જે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ અત્યારે બંધ હાલતમાં છે. અહીંયા જે કોઈ મશીનરી લગાડવામાં આવી છે એની કોઈ પણ જાતની માવજત થઈ નથી અને ખૂબ જ કહી શકાય કે એ અત્યારે મશીનરી છે એ બિલકુલ બંધ છે. કદાચ શક્ય છે કે આવનારા વર્ષોમાં જો પ્લાન્ટ શરૂ નહીં થાય તો આ જે કોઈ મશીનરી છે એ કાટ ખવાઈ જશે. ચોક્કસ આ અંગે અહીંના સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે આણંદ નગરપાલિકાના જે નાગરિકો છે એ કરોડો રૂપિયા ટેક્સ નગરપાલિકાને ચૂકવે છે અને એના આધારે આ પ્રકારના વિકાસના કામો થતા હોય છે. ત્યારે આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ લગભગ 9 વર્ષથી બંધ છે અને આણંદ નગરના જે પ્રજાજનો છે એના ટેક્સના નાણાં વ્યર્થ એટલે કે વેડફાયા છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. જૂનાગઢમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ મનપાના એક અધિકારીને દુષ્કર્મના કેસમાં ફસાવી ધમકી આપી લાખો રૂપિયાની માંગણી કરી હતી. ભોગ બનનાર અધિકારીને ચામડીનો રોગ હોવાથી મહિલાએ તેની સારવાર કરાવી આપવાના બહાને અધિકારીનો ન્યૂડ વિડીયો ઉતારી લીધો હતો. ત્યારબાદ મનપા ઓફિસે પહોંચી અધિકારી પાસેથી લાખો રૂપિયાની માંગણી કરી હતી. બીજી તરફ મહિલાએ B ડિવિઝન પોલીસ મથકમાં અધિકારી વિરુદ્ધ દુષ્કર્મની વાત પણ કરી હતી, જો કે અધિકારીએ તમામ ફોન ડિટેલ્સ પોલીસને આપી હતી. હાલ તો આ કેસને લઈને પોલીસે મહિલા વિરુદ્ધ 389 મુજબ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અલગ અલગ સમયે માંગણી કરેલી તેવા તેમને કોલ રેકોર્ડિંગ અને અન્ય રેકોર્ડિંગ રજૂ કરતા આ બાબતે એક આડેડવાઈની મહિલા વિરુદ્ધ છે IPCની કલમ 389 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ તપાસ B ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા શરૂ છે. તો ભરૂચ LCBએ રાજપીપળા ચોકડી પાસે શંકાસ્પદ લોખંડના સળિયાનો 23.84 લાખનો જથ્થો જપ્ત કર્યો છે. ચૌધરી કમ્પ્યુટરાઇઝ વે બ્રિજ નજીકથી ટ્રકમાં લઈ જવાતા લોખંડના સળિયાના જથ્થા સાથે 5 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. ભરૂચ LCBને બાતમી મળી હતી કે એક ટ્રકમાં ગેરકાયદેસર લોખંડના સળિયાનો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. સારંગપુરથી રાજપીપળા ચોકડી તરફ આવતા ટ્રકને પોલીસે રોકીને તપાસ કરી હતી, જેમાં મોટી માત્રામાં લોખંડના સળિયા મળી આવ્યા હતા. આરોપી અનસ ઇદ્રીશ કુરેશીની પૂછપરછ કરતા તેને આ જથ્થો મનદીપસિંહે આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે 9265 કિલો જથ્થા સાથે 5 ઈસમોની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત અમદાવાદની ક્રિકેટ સટ્ટાના કેસમાં પીઆઈના લાંચ માંગવાનો મામલો. એસીબીએ પીઆઈ BM પટેલને ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કર્યો છે. કોર્ટ સમક્ષ રજૂ કરીને આરોપીના રિમાન્ડની માંગણી કરી છે. આરોપી પીઆઈ BM પટેલ 14 જૂન સુધીના એસીબીના રિમાન્ડ પર છે.